ડભોઈમાં આગામી પવિત્ર તહેવાર મોહરમ પર્વના જુલુસની સમગ્ર શહેર તાલુકા પંથકમાં શાંતિપૂર્ણ કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા હેતુથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। આ બેઠક ડભોઈ ડિવિઝન પ્રાંત અધિકારી રવિરાજ પરમાર, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, નગરપાલિકા અને પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ભાજપ અગ્રણી શ્રીકાંતભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ, હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ વિવિધ તાજિયા કમિટી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને તહેવારની ગરિમા જળવાઈ રહે તે રીતે ઉજવણી કરવી। દર્ભાવતી સંસ્કારી નગરી અને એકતાની નગરી છે। તમામ તહેવાર બંને કોમના લોકો ભેગા મળીને એકબીજાના સાથ સહકારથી ઉજવણી કરતા હોય છે। સમાજના અગ્રણીઓ અને વેપારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ। આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટી તંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી। ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી મોહરમ તહેવાર પણ પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે।